પૈસા છે નહીં ને મકાનનો હપ્તો આવી ગયો, કાલ હપ્તો ભરવાનો છે. શું કરવું? પૈસા મૂળ છે અને કેટલી ભેટ કરી દે ને ભાઈ, કોઈ આપે એવું ખરું? મારી ધ્યાનમાં તો કોઈ ના બાબા. કાલ તો અમારે ભરવાના છે. તમારે જ કાક કરવું પડશે, જ્યાં ગોતો પૈસા. કોણ આપશે પણ? નકર ઘર વયું લાહે. કરવું તો જોહે જ તે ને. કાક કરો નકર ઘર પછી નીરે એમ. મારા બેટા હપ્તો ભરવાની ફાયર કરે છે. હવે જો એને હું એવો બાટલીમાં ઉતારું ને વાત પૂછમાં. જો તને કહો, ઓલા ખાટોની છે ને એનું મકાન હવે જાય એમ છે, એની પાસે કઈ પૈસા છે નહીં. આપણો રસ્તો બંધ કર્યો હોય ને એ હું સાંભળીને આવ્યો બધું. તો હવે તારે છે ને એ મકાન માલિક બનીને તારે એની પાસે પૈસા લેવા જવાનું છે. એની પાસે કઈ પૈસા છે નહીં, બરોબર? એટલે એ પૈસા લેવા તો આપણી પાસે જ આવી છે. એટલે એક કાંઈ બે પક્ષી મરે આપણે. એટલે છે ને એ પૈસા આપણે રહે અને એનું મકાન એ વયું જાહે, બરોબર? તો તું એક કામ કર, પૈસા લઈ આવે. આથી પૈસા લઈ આવું હું જો. હા તીધા તું. સીતારામ. સીતારામ સીતારામ. મોટાભાઈ તમે જ છો ને? હા. તો તમે જે મકાનમાં રહો ને હા. ઈ શેઠે મને ભાડું લેવા મોકલો છે. હું એનો મેનેજર છું. અરે હાન ના આવજો ને ભાઈ, અત્યારે છે નહીં કાંઈ. પણ હાલના હું અત્યારે આપી જો ને. હાન ના આવજો, હાન ના હું ગોતીને તને આપી દઈશ હો. એ હા, શેઠ ને કહેજે હાન ના કીધું એમ હો. એવો. હવે તે શું કરશો? પૈસા ક્યાંથી ગોતશો? ગોતવા તો જોહે જ ને, તે મને કીધું ને. કેટલા ભરવાના છે? 30,000. મકાન માલિક આવ્યો તો એને હાન ના વાયદો કર્યો, એને દેવા તો પડશે જ. તે હાન ના ગમે એમ કરીને ગોતી કાક કર્યો, કોક ઓળખતો હોય. એક બાબા છે મારી ધ્યાનમાં, તમને આપે એવા નામ કહું? જો ને ભાઈ તો સારું જ તે કે ધૂળા બાબા છે, ઈ તમને આપે તો પૈસા. એટલે એને હારે તો કાલ જ બાંધા છે. શું હવે કેવડો હવે હાલવા નો જ દેતો હું એને. ઈ હાવ ભૂલકણો છે, ઈ ભૂલી ગયો છે બધું હાવ. તો આપે તો જાય, જવામાં શું વાંધો આપણને? હા તો જાવ, ઈ આપે જ ભૂલી ગયો છે બધું. તો હાલો જતા રહી. બીજું હા શું? જતાવો. તમે અહીં બેઠો હો. હા વાંધો નહીં. લે આ રહ્યો ખાટા, હું આવ્યો તો. હા આવ્યો છો ને. બોલ, હું આવ્યો તો. થોડાક પૈસાની જરૂર છે, ત્યાં આવ્યો છો. થોડાક મારે મકાન વયું જાય એમ છે, એનો હપ્તો છે, હાલના દેવાનો ઉધાર કરેલો છે. તો દેવાના છે એટલે હું કહું દૂર આગળ હોય તો થોડા ઘણા આપે તો દેખો થાય એમ. હા, કામ પડે તારે દોડા પાસે આપવું. ના રસ્તો તો ભારે બંધ કર્યો, ભારે ખણિયા નાખ્યા આડા. ના કઈ ધૂળો યાદ ન આવ્યો તને? પહેલા ભૂલ તો એવી થયા કરે છે, એમાં શું થઈ ગયું? ઈ બધું તો ઠીક, પણ મારી પાસે અત્યારે પૈસા છે નહીં. થોડા ઘણા કરી ગયો ને. પૈસા મારી પાસે છે જ નહીં. તમને પાછા આપી દઈશું ભાઈ. પૈસા જ ના મારી પાસે. જાને ઓલો કિસ્સો આપશે તેથી ઓલો કિસ્સો કેતો ભારે ચડાઈ દીધો ઓલા કિસ્સા એ. ના પૈસા લેવા મારી પાસે કઈ એક રૂપિયો છે નહીં. થોડા ઘણા આપ્યો તો સારું હતું એમ. મારી પાસે મૂળ નથી. મારું મકાન વયું જાય. એ મકાન જાય તો ઈ તારે જોવાનું, મારે હું એમાં હું કરું? હાલ ને હજી એક વાર થોડા આગળ જાવ, કદાચ માને તો મનાવી દો, આપે તો ઠીક છે. પાછો જવા દે એક વાર. હું તું હું પાછો આવ્યો? તારી ગાય છું, મને પૈસા આપને. મારું મકાન વયું જાય, મારો મકાન નો હપ્તો ભરવાનો છે. મને એક વાર પૈસા દે ને તને પાછા આપી દે. કેવો ગાળિયામાં આવ્યો? તેથી તો રસ્તો બંધ કરવામાં ભારે આમ બોલો થતું. થોડાક પૈસા દેવું છે ને, હું તને પાછા આપી દે. મારા મકાન ના પૈસા દેવાના છે એટલે. તો પૈસા આપું, પણ એક શરત છે મારી. બોલો બોલો. 3% વ્યાજ હોય તો આપું. તું જેમ કે એમ, પણ મને પૈસા દે. મારે અત્યારે પૈસાની જરૂર છે. હા, અને મારે કાલ સવાર સુધીમાં પૈસા જો. કાલ સાંજ સુધી મને પૈસા જો, બરોબર? હો પણ ભલે અત્યારે દે પૈસા. કેટલા જોવે? 30,000 રૂપિયા દે ને. લે આ 30,000. 3% વ્યાજ મને ભરવાનું. ઈ જેમ તું કે એમ, પણ અત્યારે મને પૈસા આપ્યા એટલે તારો ધન્યવાદ. હા જા હવે, અને કાલ મને સવાર થાય ને પાછા પૈસા દેજે, વાહ બરોબર? વાહ. નકર પછી મને તો જોયો જ છે ને. હા હા હા, એમ. ઓલો આવ્યો જ છે પૈસા લેવા. જો આજ પાછો આવ્યો. આમને થઈ કે નહીં તમારી? હા ભાઈ થઈ ગઈ. એમાં બોલી એમાં થોડો કઈ ફેર પડે. બે લે ઘડીક બે તો ખરા.
પાણી પાણી પીવું કે? પાણી નથી પીવું, પૈસા આપી દો એટલે હું ભાગું. હા ભાઈ લે તારા પૈસા, બીજું હું. હા લાવો. હાલે પૂરા છે ને પૈસા? અરે ભાઈ ગણી લે ને. રેડી? હા રેડી, હાલો. આજે પપ્પા પૈસા. આપી દીધા? હા હવે ભલે ઈ તું તારે વાફા માર્યા કરતો, હવે તેનું મકાન બધું ઉયું તારે. હા હા, હવે તારે વાપરવા જોતા થોડા ઘણા. લાવો ને 200 રૂપિયા. હાલે તો હું કામમાં જાઉં, હા, બરાબર? તે તું જતાય જાતો. એટલે ઓલા ધોળિયા ને પૈસા આજ દેવાના છે, આજનો વાયદો કરેલો છે અને વ્યાજે નાખ્યું ને પૈસા નથી. હવે મારે જવું પડશે રૂબરૂ એના ઘરે. બતાવો તમે. હાલ હું ત્યાં જતા હું રૂબરૂ, બીજું હું. મકાન ને ધ્યાન રાખો. હા હા ધ્યાન રાખજે, હું ત્યાં જતા હું ધોળિયા. ખાતાભાઈ ઘરે આવડે? હા, આજ તે શું કામ હતું બોલો ને? આ મકાન નો હપ્તો લેવાનો હતો. તો ઈ તો આમ થોડા બાબા વાડીએ ગયેલા છે. જોડાબેન વાડી ગયેલા છે. હા. હાય ખાટા હાય. પૈસા છા નથી મારથી, શું કરું ધોળા? તો પૈસા નો છે હોય તો કઈ નહીં, એનું વ્યાજ તો દે મને. તો વ્યાજ નથી છું તો આપી ન દઉં ભાઈ. વ્યાજ નાખ્યું કાંઈ છું ના, છે જ નહીં પૈસા. તો હવે આપણી શરત પ્રમાણે તું કામ કર. તો હવે બીજું હો, જો અહીંયા હાવણો પીડ્યો, અહીંયા ફેરો પડ્યું કોઈ તો હવે જો તારી પાસે પૈસા ન થાય ને ત્યાં સુધી તારે મારે ના કામ કરવું પડશે, નોકર તરીકે રહેવાનું છે. હાથી કરવું પડશે તો કરી નાખી, બીજું હા, શું? તો અહીંયા હાવણો પીડ્યો, અહીં વાળવા માંડ. આમ બરોબર હોય ને, બરોબર. હા, જાવ એને આમ તો પીડ્યું છે. ખાતાભાઈ તો બંધ ના ના ખાટાભાઈ આવડા. મકાન નો હપ્તો બાકી છે. એટલે કાલ તો આપ્યો, જમા ના છો તો કાલ ઓલો છોકરો લેવા આવ્યો, કોણ હતું તો? છોકરો મારો છોકરો નતો. ઈ કોણ તું હોય? ઈ હતો મારો છોકરો.